गुड मॉर्निंग। नमस्कार विद्यार्थी मित्रों, આપણે ગયા લેક્ચરમાં બહુપદી પ્રકરણ પૂરું કર્યું છે। આજે આપણે નવું પ્રકરણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શરૂ કરીશું। દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જે આપણું પ્રકરણ નંબર 3 છે। હવે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, દ્વિચલ એટલે કે જે સમીકરણ હશે તેમાં બે ચલનો ઉપયોગ થયેલો હશે। દ્વિચલ જેમાં બે ચલનો ઉપયોગ થયેલો હશે। સુરેખ, આપણે સુરેખ બહુપદી સુરેખ સમીકરણ વિશે જાણીએ છીએ। સુરેખ એટલે કે એક ઘાતી ચલની કેવી ઘાત હશે? એક ઘાતી। અને સમીકરણ યુગ્મ, સમીકરણ તો આપણે જાણીએ જ છીએ કે કોઈ સમીકરણ હોય 3x + 2y = 0 અથવા તો 3x + 2y = 3, આ પણ એક સમીકરણ છે જેમાં સમાનતાની નિશાની હશે અને કોઈ પણ બહુપદી હશે તેની ચોક્કસ કિંમત આપેલી હશે। સમીકરણ યુગ્મ, હવે સમીકરણ શબ્દ તો આપણે સાંભળ્યો હશે। સમીકરણ યુગ્મ એટલે કે આપણે સમીકરણની જોડીઓની વાત કરવાની છે। આપણે આ પ્રકરણમાં બે સમીકરણો સાથે લઈ એના સોલ્યુશન આપણે મેળવીશું અને બે સમીકરણ સાથે આપણે આ ચેપ્ટર સમીકરણ યુગ્મ એટલે કે યુગ્મ જોડીમાં આપણે સમીકરણોના ઉકેલ શોધવાના છે। જુઓ સમીકરણ, ધારો કે અનુ અને અમન, ધારો કે અનુ અને અમન બજારમાં જાય છે। બંને પાસે 10 રૂપિયા છે, બંને પાસે રૂપિયા છે 10। હવે અનુ છે તે અમન કરતાં 4 ગણા વધારે ખર્ચ કરે છે। અનુ છે તે અમન કરતાં કેટલો વધારે ખર્ચ કરે છે? 4 ગણો। તો આપણે તેને ગાણિતિક ભાષામાં લખીએ તો ધારો કે અનુ છે તે x રૂપિયા ખર્ચ કરે છે અને અમન છે તે રૂપિયા y ખર્ચ કરે છે। રૂપિયા x અને રૂપિયા y, અનુના ખર્ચ કરેલા રૂપિયા કેટલા છે? રૂપિયા x, અમનના રૂપિયા y। હવે આપણે બંને પાસે કેટલા રૂપિયા છે? 10 રૂપિયા। તો x + y = 10 આવું લખી શકીએ, કારણ બંને પાસે ટોટલ રૂપીસ કેટલા છે? 10। બીજું આપણે કીધું હતું કે અનુ છે તે અમન કરતાં 4 ગણા રૂપીસ વધારે ખર્ચ કરે છે। તો x = 4y। આપણને બે સમીકરણો મળે છે। એક તો એ બંને પાસે 10 રૂપિયા હતા અને બીજું કે બજારમાં જઈને અનુ છે તે અમન કરતાં 4 ગણા રૂપિયા વધારે ખર્ચ કરે છે। હવે આપણે આવા જ બીજા સમીકરણનું હજુ એક વધુ ઉદાહરણ લઈએ તો ધારો કે મીના છે તે બજારમાં જાય છે અને 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ ખરીદે છે। 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ કેટલા રૂપિયામાં? રૂપિયા 60માં। તે 15 દિવસ પછી ફરીથી બજારમાં જાય છે અને 5 કિલોગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ દ્રાક્ષ રૂપિયા 320માં ખરીદે છે। બે કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ રૂપિયા 60માં ખરીદે છે। 5 કિલોગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ દ્રાક્ષ રૂપિયા 320માં ખરીદે છે। આ પ્રથમ વખત બજારમાં જાય છે
ત્યારે એને 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ કેટલા રૂપિયામાં મળે છે? ₹60માં મળે છે. હવે બીજી વખત ફરીથી બજારમાં જાય છે ત્યારે 5 કિલો સફરજન લે છે અને 3 કિલોગ્રામ દ્રાક્ષ લે છે. કેટલા રૂપિયા આપવા પડે છે? ₹320માં ખરીદે છે. હવે આ આપણે ગાણિતિક ભાષામાં લખીએ તો ધારો કે સફરજનની કિંમત ₹X છે. ધારો કે સફરજનની કિંમત ₹X અને દ્રાક્ષની કિંમત Y હોય, દ્રાક્ષની કિંમત Y, તો 2 કિલોગ્રામ સફરજન એટલે કે 2X અને 1 કિલોગ્રામ દ્રાક્ષ એટલે કે Y, 1 ગુણ્યા Y એટલે કે Y. રૂપિયા કેટલા? 60. શું કામ? સફરજનની કિંમત ગુણ્યા સફરજનના કિલોગ્રામ, 2 કિલોગ્રામ સફરજન, ધારો કે એની કિંમત હોય ₹30 વત્તા Y શું છે? 1 કિલોગ્રામ દ્રાક્ષ. તો આપણે જો સફરજનની કિંમત જાણતા હોઈએ તો આપણે દ્રાક્ષની કિંમત ખબર પડશે. સમીકરણ પ્રમાણે ધારો કે 25 રૂપિયાના કિલોગ્રામ એને સફરજન મળ્યા હોય તો Y એટલે કે એને દ્રાક્ષની કિંમત મળશે Y બરાબર 10 રૂપિયાની દ્રાક્ષ અને 50 રૂપિયાના 2 કિલો સફરજન એને મળ્યા હશે. એવી રીતે હવે આપણે 2 સમીકરણોના ઉકેલ અને તેને ગ્રાફ એટલે કે આલેખમાં દર્શાવીશું અને તેના પરથી સમીકરણના ઉકેલ કેવા મળશે તે જાણવાનું છે. 5 કિલો સફરજન અને 3 કિલોગ્રામ દ્રાક્ષ ₹320માં ખરીદે છે. તો બીજી વખત 5X વત્તા 3Y બરાબર 320. આપણને 2 સમીકરણ મળે છે. એક 2X વત્તા Y બરાબર 60 અને બીજું 5X વત્તા 3Y બરાબર 320. હવે ધોરણ 9માં તમે દ્વિચલ સુરેખ સમીકરણ વિશે ભણ્યા હશો, જેમાં AX વત્તા BY વત્તા C બરાબર 0. આ આપણે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે, જ્યાં A અને B એક સાથે બેયની કિંમત 0 નથી. A, B, C એ વાસ્તવિક અચળ સંખ્યાઓ છે. A અને B એક સાથે 0 નથી એટલે કે એની 2 ઘાત વત્તા બીની 2 ઘાત ક્યારેય 0 થશે નહીં. AX વત્તા BY વત્તા C બરાબર 0 આ દ્વિચલ સુરેખ સમીકરણ છે. X એક ચલ અને બીજો ચલ છે Y અને સુરેખ સમીકરણ છે કારણ 2 ચલની ઘાત 1 છે. હવે હમણાં આપણે એક ઉદાહરણ જોયું હતું તે વ્યવસ્થિત જોઈએ. અમિત બજારમાંથી 2 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ દ્રાક્ષ ₹120માં ખરીદે છે. તે અઠવાડિયા પછી ફરીથી બજારમાં જાય છે અને 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ ₹320માં ખરીદે છે. પ્રથમ વખત બજારમાં જાય છે ત્યારે 2 કિલો સફરજન, 1 કિલોગ્રામ દ્રાક્ષ કેટલા રૂપિયામાં કેટલી ચૂકવણી કરે છે? ₹120. બીજી વખત જાય છે ત્યારે 4 કિલોગ્રામ સફરજન અને 2 કિલોગ્રામ દ્રાક્ષ કેટલા રૂપિયો ખર્ચ કરે છે? ₹320માં આ બંને વસ્તુ ખરીદે છે. તો ધારો કે
સફરજનની કિંમત, ધારો કે સફરજનની કિંમત ₹X હોય અને દ્રાક્ષની કિંમત ₹Y હોય, તો આપણે આ બંને પરિસ્થિતિ છે તેને સમીકરણની રીતે દર્શાવી શકીશું. સફરજનની કિંમત ₹X, 2 કિલો સફરજન રે, પ્રથમ વખત 2 કિલોગ્રામ સફરજન ખરીદે છે એટલે કે 2 × X, અને દ્રાક્ષ કેટલી ખરીદે છે? 1 કિલોગ્રામ એટલે કે Y, બરાબર ટોટલ રૂપિયા કેટલા આપે છે? ₹120. હવે બીજી વખત જાય છે ત્યારે 4 કિલો સફરજન એટલે કે 4X. સફરજન માટે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? 4X, કારણ 4 કિલો સફરજન અને એની કિંમત છે X. એવી જ રીતે 2 કિલોગ્રામ દ્રાક્ષ એટલે કે 2Y, કેટલા રૂપિયા આપે છે? ₹320. હવે આપણે 2 સમીકરણો મળે છે અહીં. આ સમીકરણોના ઉકેલ મેળવી શકીએ આપણે. એના માટે આપણે આ પ્રકરણમાં 2 રીત ભણવાની છે. એક આલેખની રીતે, આલેખની રીતે જોશું કે સમીકરણના કેવા પ્રકારના ઉકેલ મળે, અને બીજું બૈજિક રીત એટલે કે આપણે બીજગણિતીય પદ્ધતિ ચલના જ ઉપયોગ કરી અને આપણે આવા સમીકરણના ઉકેલ મેળવીશું. હવે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ, જેમ દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપ જોયું એમ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ હોય એનું વ્યાપક સ્વરૂપ 2 સમીકરણ છે AX + BY + C. C આપણે કેટલા અહીં હશે? 120 છે, તે ડાબી બાજુએ આવે તો -120, એટલે કે આ સમીકરણ છે એને આપણે AX + BY + C બરાબર 0ના સ્વરૂપમાં લખી શકીએ. A1X + B1Y + C બરાબર 0 અને A2X + B2Y + C બરાબર 0. સમીકરણ યુગ્મ 2 સમીકરણો જોડીમાં હશે અને આપણે તેના ઉકેલ મેળવવાના હશે. તેના માટે આપણે 2 રીતથી જોશું. પ્રથમ આપણે આલેખની રીતે શીખશું અને બીજું આપણે બૈજિક રીતથી આના ઉકેલ શોધતા શીખવાના છે. A1X B1Y + C બરાબર 0 અને A2X B2Y + C બરાબર 0, જ્યાં A1 + B1 ≠ 0 અને A2 + B2 ≠ 0. જેમ AX + BY + C, AX + BY + C બરાબર 0, જે દ્વિચલ સુરેખ સમીકરણનું વ્યાપક સ્વરૂપમાં A2 + B2 ≠ 0 હતું કે બેમાંથી બંને એક સાથે શૂન્ય હશે નહીં. એવી જ રીતે અહીં સમીકરણ યુગ્મ સમીકરણની જોડી માટે પણ તેના બંને સહગુણકો A1 B1 એક સાથે ક્યારેય શૂન્ય નહીં હોય અને A2 અને B2 એ પણ એક સાથે ક્યારેય શૂન્ય હશે નહીં. અને A1 B1 C1 અને A2 B2 C2, A1 B1 C1 અને A2 B2 C2 આ વાસ્તવિક સંખ્યાઓ છે જે અચળ છે. A1 A2 A1 B1 C1 A2 B2 અને C2 એ વાસ્તવિક સંખ્યાઓ છે. હવે કોઈ પણ સમીકરણ હોય તેને A1X + B1Y + C1 બરાબર 0 અથવા તો AX + BY + C બરાબર 0
આ સ્વરૂપમાં લખી શકાય તો તેને દ્વિચલ સુરેખ સમીકરણ કહે છે. અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં સમીકરણની બે જોડનો આપણે ઉકેલ શોધવાનો વિચાર કરવાનો છે, જે આપણે આલેખની રીતે અને બેઝિક રીતથી ભણીશું. હવે આપણે આલેખની રીત જોવાની છે. તો આપણે જાણીએ છીએ કે કોઈ સુરેખ બહુપદી હોય, કોઈ સુરેખ સમીકરણ હોય, તેનો આલેખ આપણને સીધી રેખા, એક સુરેખ રેખા, સીધી રેખા મળશે. તો આપણે આ પ્રકરણમાં સુરેખ સમીકરણની વાત કરવાની છે. તો એના આલેખ કેવો મળશે? સીધી રેખા હશે. હવે આપણે આલેખ કેવા પ્રકારના મળી શકે? તો આલેખ બે સમીકરણ માટે શોધવાના છે. તો એક સમીકરણનો આલેખ સીધી રેખા મળે, બીજા સમીકરણનો આલેખ પણ આપણને સીધી રેખા મળે. એમાં જો એક જ બિંદુને છેદતા હોય, બંને આલેખ દોરતા બેય એક જ બિંદુમાં છેદે તો આ બંનેનો એક સામાન્ય ઉકેલ મળશે. હવે બીજું એક એવી શક્યતા બને કે બંને સમાંતર, બંને આપણને આલેખની રેખા કેવી મળે? સમાંતર. બંને આલેખ છે એ જો સમાંતર મળે, ક્યાંય એકબીજાને છેદે નહીં, તો બંનેમાંથી એકય સામાન્ય ઉકેલ નથી. અને ત્રીજું કે એક સામાન્ય રેખા બંનેની એક જ રેખા મળે, આલેખ દોરતા બંનેનું એક જ રેખા મળે તો એકબીજાને સંપાત થાય, તો બેયના ઉકેલ છે આપણને સમાન મળશે. એક જ બિંદુમાં છેદે, એક જ બિંદુમાં છેદશે તો ઉકેલ કેવો હશે? બંને સમીકરણમાં માત્ર એક ઉકેલ એનો આપણને સામાન્ય મળશે. બીજું, બે સમાંતર રેખાઓ મળે, આપણે બે સમીકરણનો આલેખ દોરીએ અને બે સમાંતર રેખાના સ્વરૂપમાં મળે, ક્યાંય એકબીજાને છેદે જ નહીં એવી બે સમાંતર રેખા મળે, તો બંનેમાં એક પણ સામાન્ય ઉકેલ મળતો નથી. અને ત્રીજું, સંપાત થાય. સંપાત થાય એટલે કે બંનેમાં બધા જ ઉકેલ એને સામાન્ય મળશે. જોઈએ, આપણે આ ઉદાહરણની વાત કરી તેના માટે આલેખમાં દર્શાવવાની પ્રયાસ કરીએ. બે સમીકરણો મળ્યા હતા, 2x + y = 120 અને બીજું સમીકરણ છે 4x + 2y = 320. પ્રથમ આપણે દ્વિચલ સુરેખ સમીકરણના વ્યાપક સ્વરૂપમાં લખી લેશું. તો 2x + y - 120 = 0. આ સમીકરણ એક નામ દઈ દઈએ અને 4x + 2y - 320 = 0. આ આપણું બીજું સમીકરણ. હવે સમીકરણને આપણે આલેખમાં દર્શાવવા માટે અથવા તો કોઈ પણ સમીકરણ કે બહુપદીનો આલેખ દર્શાવવા માટે આપણે xની અલગ અલગ વેલ્યુ, xને અનુરૂપ અલગ અલગ કિંમત મૂકતા આપણે તેને અનુરૂપ yની જુદી જુદી કિંમત મળશે, જેનાથી આપણે એક્સયામ અને વાયયામ મળશે. અને જે આપણે આ પ્રકારનો આલેખ હોય, x અક્ષ અને y અક્ષ, x અક્ષ અને y અક્ષમાં એક્સયામ x અક્ષ ઉપર અને વાયયામ y અક્ષ પર, એ રીતમાં આપણે દર્શાવી શકીએ. એવી જ રીતે બીજા સમીકરણમાં પણ xની અલગ અલગ વેલ્યુ, xની અલગ અલગ કિંમતને અનુરૂપ yની કિંમત મળશે, જેનાથી આપણે આલેખમાં
એ બિંદુઓ દર્શાવી શકીએ. પ્રથમ સમીકરણ માટે વિચાર કરીએ તો x અને y, ધારો કે x બરાબર 0 લઉં, x બરાબર 0 તો y બરાબર મળશે 120. સમીકરણમાં અલગ અલગ કિંમત મૂકી આપણને xની અનુરૂપ કિંમતને yની કિંમત મળશે. કોઈ મોટી સંખ્યા લઈએ, x બરાબર 30 લઈએ તો y બરાબર મળશે 30 × 2 = 60. 120 ઓછા 60 એટલે કે yની કિંમત પણ આપણને મળશે 60. એવી જ રીતે હજુ એક વધુ કિંમત લઈએ, 15. x બરાબર 15 લઉં અને y બરાબર કેટલા મળશે? 15 × 2 = 30. 120 ઓછા 30 એટલે કે y બરાબર મળશે 90. આવી રીતે અલગ અલગ કિંમતો લઈ હવે આપણે 0, 120, 30, 60, 15, 90 આવી રીતે આપણને બિંદુઓ મળશે જે આપણે આલેખમાં દર્શાવી શકીશું. એવી જ રીતે બીજા સમીકરણ માટે પણ xને અનુરૂપ yની કિંમત આપણને મળશે જેનો આપણે આલેખ દર્શાવી શકીએ. ચાલો સમીકરણ 1 માટે આપણે આલેખમાં દર્શાવીશું આ બિંદુઓ. જુઓ અહીં 20, 40, 60, 80, 100, 120 આપણે x અક્ષ ઉપર 20, 20ના ગેપથી આ અંક લીધેલા છે. 20, 40, 60, 80, 100, 120 કારણ કે આપણી પાસે મોટી સંખ્યાઓ છે. તો 1, 2, 3, 4, 5, 6થી આપણો આલેખ સમાય નહીં. 0, 120 x અક્ષ ઉપર 0 ત્યારે વાયામ કેટલો છે? 120. તો 0, 120નું બિંદુ ક્યાં હશે? 0, 120. બીજું છે 30, 60 x અક્ષ ઉપર 30 એટલે કે 20 અને 40ની વચ્ચે હશે અને 60 વાયામ પર 60. 20 અને 40ની વચ્ચે વાયામ પર 30 એટલે કે 20 અને 40ની વચ્ચે. એક્સયામ પર છે 30 ત્યારે વાયામ પર 60 છે એટલે કે એક્સયામ પર 30 જે 20 અને 40ની વચ્ચે હશે અહીં, અને વાયામ છે 60 જે ક્યાં હશે? વાયામ પર 60 અને એક્સયામ પર 20 અને 40ની વચ્ચેનું બિંદુ 30 એટલે કે 30, 60નું બિંદુ આપણને અહીં મળશે. 15, 90 એક્સયામ 15, એક્સયામ 15 અને વાયામ છે 90 જે આપણને 80 અને 100ની વચ્ચે અહીં ક્યાંક બિંદુ મળશે. 15, 90, 30, 60 અને 0, 120 જેનો આલેખ આપણે દોરીએ તો એક સીધી રેખા આપણે મળશે. ધારો કે આપણે 40 x બરાબર 40 લેશું તો y બરાબર કેટલા મળશે? x બરાબર 40 લેતા 40 × 2 = 80, 120માંથી 80 એટલે કે મળશે 40. તો 40, 40 જે બિંદુ અહીં ક્યાંક હશે. એવી જ રીતે આગળ કોઈ પણ બિંદુ લેશું, x અક્ષ પર કોઈ કિંમત ધારી અને yની કિંમત એને અનુરૂપ મેળવીશું તો આપણને આ સીધી રેખા છે તેના પર જ ક્યાંક બિંદુ મળશે. કેવો આલેખ મળે છે? સુરેખ આલેખ. અને સમીકરણનો ઉકેલ હશે, સમીકરણનો કોઈ પણ ઉકેલનું બિંદુ હશે તે આપણને
આલેખની જે સીધી રેખા મળે છે તેના પર જ ક્યાંક એ બિંદુ આવેલું હશે. અને આલેખ અને એનું પ્રતીપ વિધાન કે જો આલેખ પરનું કોઈ બિંદુ હશે તે આપેલા સમીકરણનો એક ઉકેલ હશે જ. ચાલો હવે